હલો. એવા જ સ્થાપનાકાળથી આજીવન, એમના માટે હું આજીવન જ કહીશ, કારણ કે અત્યારે સ્વ છે ચુનીભાઈ વી ચાંપાનેરી. એવો પણ આ ત્રિપુટી કહેવાય, બધા સભ્યોને શોધીને જે પંચની સ્થાપના કરેલી એમણે. તો હાલ અત્યારે ચુનીભાઈ તો છે નહીં, તો એમના ધર્મપત્ની શ્રીમતી ભાનુબેનનું સન્માન શ્રી વિજયભાઈ અને તેજસભાઈના હસ્તક ભલે આપણી પંચના સભ્ય નથી, પરંતુ દરેક પ્રસંગમાં એમની હાજરી અને આપણને પ્રોત્સાહન 86થી મળતું આવેલ છે. એવા શ્રી મગનભાઈ ડી ચૌહાણ, મયુર ફૂટવેર, એમને આ તકે ન ભૂલાય, એમનું સન્માન શ્રી ધીરેનભાઈ તમાકુવાલા, મગનભાઈ આપણા દાનદાતા પણ છે, તો આપણે સૌ એમને તાળીઓથી વધાવી લઈએ. એમનું સન્માન જવા થઈ રહ્યું છે, તો આપણે સૌ એમને તાળીઓથી વધાવી લઈએ. આ મગન કાકા આપણને આપણા દાનદાતા બી ગણી શકીએ તો ખોટું નથી. જ્યારે પણ કંઈ બી જરૂર પડે તો એમના તરફથી દાન મળી જ રહે છે. મારી ટેલ પ્રમાણે આપણા સભ્યોએ બી ખૂબ ઉદારતાથી આપણને દાન આપ્યું છે. આપણા પંચના સભ્યોની જ વાત કરું, 2,16,111 રૂપિયા આપણા પંચના સભ્યોએ જ આપણને આપ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર. અને એમના આ દાન થકી જ આપણે આટલા આગળ છીએ. તદુપરાંત આ ડિરેક્ટરી છાપવામાં તમે જોશો અંદર કે અંદર જાહેરાત લગભગ 50 જેટલી જાહેરાત છે. એ જાહેરાત મેળવવામાં સિંહ ફાળો શ્રી યોગેશભાઈનો છે. અમે તો થોડું નાનું લઈ આવ્યા, પણ એમના થકી અને જાહેરાત ટોટલ 3,05,000 રૂપિયા આપણને જાહેરાત પેટે મળ્યા છે. એટલે આમ આપણી કુલ આવક 5,21,000 રૂપિયા આ ડિરેક્ટરીના એમાં મળ્યા છે. તદુપરાંત આપણા ડિરેક્ટરીના મુખ્ય દાનદાતા એવા સ્વર્ગસ્થ સુરેશભાઈના સુપુત્રો તરફથી રૂપિયા 30,000, એટલે આમાં જ આવી જાય છે કે 30,000 આપણે એમને કીધું કે ભાઈ તમારા પિતાજીના નામથી આપણે ડિરેક્ટરી છપાવીએ તો તમારું યોગદાન આપો. તો એમણે તરત જ 3 ભાઈઓ થઈને 30,000 રૂપિયા મોકલી આપ્યા. તેવી જ રીતે રાજેશભાઈએ પણ 11,111 મોકલ્યા. અને એ ઉપરાંત આપણને આ કાર્યક્રમમાં દરેક કલાકારને પ્રોત્સાહન આપવા માટે એ સુરેશભાઈના લઘુ પુત્ર નિલેશભાઈ સુરેશભાઈ પરમા તરફથી રૂપિયા 10,182 રૂપિયા આ જે છોકરાઓ જે કૃતિઓ કરવાના છે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે, જે લગભગ આપણા 45 કલાકારોએ ભાગ લીધો છે. એટલે તમે જોશો તો તમને એમ થશે કે આ ખાલી સાંસ્કૃતિક કાર્યક્રમ જ છે કે શું. એટલે અત્યારે હું તમારો આ બધો સમય લઈ લઉં છું, સોરી, માફ કરજો. ત્યારબાદ 1,120 રૂપિયા એમના તરફથી જ ભોજન ફંડમાં મળ્યા છે. પ્રવીણભાઈ ચૌહાણ તરફથી 1,000 રૂપિયા મળ્યા છે. હરીશભાઈ મંજુલાબેન તરફથી 5,000, ધીરેનભાઈ તરફથી 7,000 રૂપિયા,
તે જ રીતે ધોરણ 1 થી 12નો મેં તમને કીધું તેમ બોટલ આચાર્ય નગીનદાસ ચાવડા ટ્રસ્ટ તરફથી, ડી ખુશાલદાસ જ્વેલર્સ તરફથી પેલી મૂર્તિ અને ધીરેનભાઈ તરફથી સ્મૃતિ ભેટ. એનાઉન્સરો માટે કાંતિભાઈ ચૌહાણ તરફથી રૂપિયા 1500 સોરી કાંતિભાઈ ચાવડા એટલે રૂપિયા 1500 સ્પેશિયલ એનાઉન્સરો માટે આપ્યા છે. મુકેશભાઈ ચાવડા તરફથી 5000 રૂપિયા, ટ્રસ્ટ તરફથી 5000 ભોજન ફંડમાં. અને આજનો લકી ડ્રો જે થવાનો છે એમાં 9 ઇનામો છે આપણે, તો એનો લગભગ ટોટલ ખર્ચ 10,000 રૂપિયા જેટલો થાય છે. તો એ 10,000 રૂપિયા બિપિનભાઈ ગામિત સુરત તરફથી સૌજન્ય યોગેશભાઈના પ્રયત્નથી મળ્યા છે. આ તકે એમ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. એની સામે ખર્ચા પણ છે. હવે ખર્ચા તો આપણે પછી મિટિંગમાં જણાવશું. આપણે આવક જ જોઈએ તો જરાક સારું લાગે એમ. એક બીજી જાહેરાત, આપણા મહેમાન શ્રી નવીનચંદ્ર આર પરમાર તરફથી પૌત્ર આદિત્યની આજે વર્ષગાંઠ છે. ભાઈ હેપી બર્થડે અમારા બધા તરફથી એમને હેપી બર્થડે કહેજો. નિમિત્તે શ્રી નવોદય પંચને આજના માણેકોત્સવ પ્રસંગે કેળવણી ફંડમાં રૂપિયા 5,000 મળે છે. ખૂબ ખૂબ આભાર. અસ્તુ. હવે શ્રી વિજયભાઈ એક નવોદય પંચ માટે સુંદર સંદેશો આપશે. વિજયભાઈ. કદાચ હવે આપણે બોર ન થઈએ એટલે થોડુંક લાઈવ વાતાવરણ તરફ જઈએ. સૌથી પહેલાં તો અશોકભાઈ છે જ એટલે પરિષદ સંસ્થાના પ્રોટોકોલ્સની અંદર અશોકભાઈ સાચવી લેવાના છે, પણ છતાંય હું પરિષદ પરિવાર વતી નવોદય પંચને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી દઉં છું. અને મને મુખ્યમંત્રી બનાવ્યો તે બદલ અતિથિ વિશેષમાં લીધો છે એ બદલ પણ હું આપનો આભાર માની લઉં છું. મિત્રો, પહેલાં તો યોગેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે પંચની તમામ દીકરીને જમાઈ સહિત બોલાવ્યા અને સાથે દીકરા અને વહુઓનો આ જે સંગમ કરેલો છે 85-86થી અત્યાર સુધીના બધાને ભેગા કર્યા છે. અને તમે સાંસ્કૃતિક કાર્યક્રમો જે 86માં કરતા તે જ આજે ભેગા થઈને કરવાના છે, એટલે ખરેખર તમારા બધાને માટે ખૂબ જ આનંદનો દિવસ છે. એટલે તમારા માટે ખાલી 2 પંક્તિ કહી દઉં કે નદીની રેટમાં રમતું નગર મળે કે ના મળે, નદીની રેટમાં રમતું નગર મળે કે ના મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે કે ના મળે, ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીનાશ મળે કે ના મળે, પરિચિતોને ધરાઈને જોઈ લો આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે કે ના મળે. આ આપણે બધા હસતા હતા તે આજે ભેગા થયા છે. મિત્રો, મને જે યોગેશ મામા, અમે તો મામા કહીએ છીએ, અને આ ડિરેક્ટરીનું કામ જ્યારે ચાલતું હતું ને ત્યારે ડિરેક્ટરી અરુણભાઈને ત્યાં છપાઈ હતી, એટલે ક્યારેક મારે ત્યાં જવાનું થાય અને સાથે થોડો ઘણો સત્સંગ કર્યો. એમાં યોગેશભાઈ, કમલેશભાઈ અને ઠાકોરભાઈ જ્યારે પ્રિન્ટિંગ કરાવતા હતા તે વખતે મને નવોદયનો થોડોક ઇતિહાસ જાણવા મળ્યો. અને મને એમ લાગ્યું કે આખા ફંક્શનની અંદર એના ઇતિહાસ ઉપર વધારે એ થાય, એટલે આ ઇતિહાસને આપણે કંઈક કાવ્યમાં રજૂ કરી દઈએ. એ કાવ્યમાં રજૂ કરવા માટે મેં એક કાવ્ય બનાવેલું છે, પરંતુ એ કાવ્ય રજૂ કરતાં પહેલાં યોગેશભાઈ, કમલેશભાઈ
ઠાકોરભાઈ, રવિભાઈ અને ધર્મેશભાઈ પ્લીઝ જરાક આગળ આવજો. કમલેશભાઈ, કારણ કે આ લોકો જે મહેનત કરી છે ને, આપણે તો એ લોકોને એપ્રિસિએશન કરવાના છે અને કાવ્ય દ્વારા એ લોકોનો હસતો ચહેરો મારે જોવો છે. મિત્રો, આ કાવ્યનું જે કંઈક ટાઇટલ મેં આપ્યું છે, નવોદય પંચનો 40 વર્ષનો અવિરત સથવારો, પ્રગતિ, એકતા અને સંસ્કાર. પ્રગતિ, એકતા અને સંસ્કાર જે છે એના માટે કહીએ. પૂર્ણા નદીના પાવન કાંઠે વસેલી નગરી નવસારી, ગુજરાતની ગૌરવભરી ઐતિહાસિક ધરતી ન્યારી, જરી હીરાના ઉદ્યોગથી ઝળહળતી સંસ્કારોની ખાણ એવી આ નવસારી નગરી સૌના હૃદયનો ગૌરવ ગાન. રોજી રોટી કાજે આવ્યા આપણા જ્ઞાતિજનો અહીં, કારણ કે આ બધા બહારથી આવેલા છે, એટલે રોજી રોટી કાજે આવ્યા આપણા જ્ઞાતિજનો અહીં, કર્મભૂમિ બનાવવા આવ્યા ખંટીલા નર નારી સૌ સહી, શિક્ષકો આવ્યા, હીરાઘસુઓ આવ્યા નોકરી કરનારા, સીટ કવર બનાવનારા આવ્યા, સૌ બન્યા જ્ઞાતિ પરિવારના પ્યારા. ગણદેવીથી મગનભાઈ આવ્યા, ખેરગામથી ચુનીભાઈ, કુકેરીથી જોડાયા શ્રી ઠાકોરભાઈ અને જોડાયા જોરાવાસણથી કિશોરભાઈ. ધરમપુરથી પધાર્યા યશસ્વી સત્યકાંતભાઈ નામદારી, બામણવેલ સાડડવેલથી આવ્યા અનેક જ્ઞાતિભાઈ, ચીખલી તાલુકાના ગામો ગામથી આવ્યા સૌ કાર્ય અર્થે. નવસારીમાં ભેગા થઈને સંગઠન રચ્યું પ્રેમભર્યા હાથે, પંચની માન્યતા માટે સૌએ દિલથી પ્રયત્નો કર્યા, એકતા, સેવા અને સંસ્કારના પાવન દીપ પ્રગટ્યા. ગુરુકુળના 2 શિક્ષકો મગનભાઈ અને ચુનીભાઈનો મળ્યો સાથ, ઠાકોરભાઈ અને કિશોરભાઈનો જોડાતા વધ્યો સંગઠનનો વિશ્વાસ. 80-90 પરિવારનું એક સુંદર મંડળ રચાયું. પ્રથમ પ્રમુખ એવા મગનભાઈ રામજીભાઈ ચાવડાનું નામ ગૌરવથી લેવાયું. નવોદય પંચ એવું રૂડું નામ સૌએ હર્ષથી સ્વીકાર્યું. એકતાના આંગણે સૌએ પ્રેમનું વૃક્ષ ઉછેર્યું. દર વર્ષે પ્રજાસત્તાક દિને સ્નેહ સંમેલનો યોજાતા અને બાળકોને ઇનામ આપી ઉમંગ નવા જગાડતા. આપ સૌને ખબર હશે કે 26મી જાન્યુઆરીએ તમે આ કાર્યક્રમો કરતા અને તે દિવસો યાદ કરો. 4 જ વર્ષમાં પરિષદની માન્યતા પંચે ગૌરવભરી મેળવી. યોજનાનો લાભ અપાવી બાળ પ્રગતિની જ્યોત પ્રગટી અને સને 2005ની પાવન સાલે તાલુકાની માન્યતા આવી. હોદ્દાકીય લાભોથી પંચની કીર્તિ વધુ ઝળહળી. સેવા, સમર્પણ, સંગઠનથી મજબૂત રહ્યો આધાર. નવોદય પંચ બની રહ્યો છે સૌનો પ્રેમભર્યો પરિવાર. હવે એ લોકો જે ઉત્સવ ઉજવેલા એની વાત કરીશ તો સન 1997માં દશાબ્દી ઉત્સવ ગાજ્યો. મગનભાઈ ડી ચાપાનેરીના નેતૃત્વે આનંદથી સૌએ ગાજ્યો. 2022નો પાવન સાલે રજત મહોત્સવ ઉજવાયો. સુભાષભાઈ વી ચૌહાણના પ્રમુખપણે ગૌરવનો દીપ પ્રગટ્યો. અને હવે જે ખાસ આપણે યોગેશ મામા માટે અભિનંદન આપવાના, એમાં આજે 2026માં 40 વર્ષ પૂર્ણ થયા. સફર બની સુહાણી, સમયના પાને લખાઈ ગઈ છે નવોદય પંચની કહાણી. નેતૃત્વ જેમનું અણનમ છે એવા યોગેશભાઈના આજના હરખની કોઈ સીમા નથી. યોગેશભાઈજી ચૌહાણના પ્રમુખ પદે આજે ત્રિવેણી સંગમ રચાય છે. આપના જ ઓજસથી નવોદયનો આ માણેકોત્સવ ભવ્યથી ભવ્ય ઉજવાય છે. મિત્રો, 3 લાખ ઉપરની જાહેરાત મેળવતા હોય તો આ ભવ્ય ઉજવાય છે. માણેકોત્સવમાં વધાવીએ આપનો અવિરત ઉત્સાહ અને મહેનત અને સમર્પણને. આપનું માર્ગદર્શન સદા નવોદયની પ્રગતિના નવા શિખરો સર કરતું રહેશે. કમલેશભાઈ, ઠાકોરભાઈ અને યોગેશભાઈની મહેનત રહી નિરાળી. મેં જોઈ છે એ લોકોની ત્રણેયની મહેનત. કમલેશભાઈ, ઠાકોરભાઈ અને યોગેશભાઈની મહેનત રહી નિરાળી. ડિરેક્ટરીના ફોર્મ ભરાવી, જાહેરાતોથી રચી કડી સુહાણી. માઇક્રો પ્રિન્ટ વલસાડ જઈને બીજી નવી આવૃત્તિ છપાવી.
પરિવારોને જોડતી કડી સુંદર પુસ્તિકા સૌને અપાવી. તમને મળશે ત્યારે આ પુસ્તિકા જોશો, ખરેખર મલ્ટી કલરની એમણે અંદર છપાવી છે. માહિતીથી સભર આ આવૃત્તિ રંગીન અને રૂડી નિયારી, પરિવાર પરિચય પુસ્તિકા સૌને લાગે વાલી વાલી. નામ સરનામું સંબંધોથી જોડે પરિવારથી પરિવાર. આ પુસ્તિકા છે સાચે જ નવોદય પંચનો પ્રેમ ભર્યો સંભાર. માણેક સમો જળહળે આજે નવોદય પંચ પરિવાર, 40 વર્ષની ગૌરવ યાત્રા બની આશીર્વાદનો ઉપહાર. પ્રગતિ એકતા અને સંસ્કારનો અવિરત વહે પ્રવાહ, સેવા અને સમર્પણથી સૌના હૃદયમાં વધ્યો વિશ્વાસ. અગાઉના વડીલોના આશીર્વાદે મળ્યો અમૂલ્ય આધાર, વર્તમાન કાર્યકર્તાઓએ વધાર્યો પંચનો ગૌરવ ભાર. યુવાનોમાં ઉમંગ જગાડે બાળકોમાં સંસ્કાર, માતૃશક્તિના સહયોગથી મહેકે નવોદય પરિવાર. અને છેલ્લે ડૉક્ટર વિજય હૃદયથી પાથવે અભિનંદન અપાર, નવોદય પંચ પર વરસતા રહે આશીર્વાદનો ધોધમાર. આજે માણેકોત્સવ ઉજવતા હૈયે હરખાય, પ્રાર્થના એ જ કે સુવર્ણ ઉત્સવ પણ આથી ભવ્ય ઉજવાય. ચાલો સૌ સાથે મળીને રાખીએ એકતાનો અખંડ પ્રગટ. નવોદય પંચનું નામ રહે તાલુકા અને પરિષદમાં સદાય ગૌરવથી ઉજ્જવળ. ડૉક્ટર વિજયના ભાવ વિના અભિનંદન સહ આ કાવ્ય હું નવોદય પંચને આપણા સૌ વતી અર્પણ કરું છું. તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આ એ ડિરેક્ટરીની અંદર સૌથી મોટું યોગદાન હોય અને મેઇન ડાયરેક્ટર હોય તો તે માઇક્રો પ્રિન્ટ પણ છે. એટલે એમણે અરુણભાઈને પણ આપણે બોલાવીએ છીએ અને એમની વચ્ચે આપણે બધાને કાવ્ય અર્પણ કરીએ છીએ. તાળીઓના ગડગડાથી આપણે સૌ વધાવી લઈએ. બેક સ્ટેજ એક પાત્રી અભિનયવાળા તૈયાર રહેજો. શ્રી મગનભાઈ ડી ચૌહાણ, મયુર ફૂટવેર, નવસારી તરફથી આપણી પંચને માણેકોત્સવ પ્રસંગે કેળવણી ફંડમાં ₹5000 દાનમાં મળે છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણે અત્યારે અરુણભાઈને સ્ટેજ પર બોલાવ્યા, પણ ખરેખર તો આપણે વિજયભાઈએ નહીં બોલાવવા જોઈએ, આપણે જ બોલાવવા જોઈતા હતા, પણ સરસ ચૂકથી જરા રહી ગયું છે. તો આ તકે હું એમની માફી માગું છું અને હવે શ્રી અરુણભાઈને સ્ટેજ પર આવવા વિનંતી છે. એમનું સન્માન શ્રી યોગેશભાઈ કરશે. ભાઈ ડિરેક્ટરીને કન્વીનર હોય ને તે પણ સાથે કરે. તમે લોકો એના સંપાદક મંડળ. તાળીઓના ગડગડાથી આપણે વધાવી લઈશું શ્રી યોગેશભાઈ ચૌહાણ તેમજ શ્રીમાન અરુણભાઈને. ખૂબ જ મહેનત છે આ પુસ્તિકા છાપવા માટે. એઓ ઘરે ઘરે જઈને ફોર્મ ભર્યા છે અને પુસ્તિકા આપણી સફળ પુસ્તિકા આજે આપણે વિમોચન કર્યું છે અને દરેકને જમ્યા પછી આ પુસ્તિકાને મોમેન્ટો મળશે. મંજિલ એમને જ મળે છે જેમના સપનામાં જાન હોય છે. પાંખોથી કંઈ નથી થતું, હિંમતથી જ સાચી ઉડાન હોય છે. સન્માન એ કોઈ પુરસ્કાર નથી, સન્માન એ વર્ષોની મહેનત, નિષ્ઠા અને સમર્પણને અપાતી ભેટ છે. હવે એવી કેટલીક પ્રતિભાઓનું સન્માન થવાનું છે જેમણે પોતાના ઉત્કૃષ્ટ કાર્યો દ્વારા
સમાજમાં આગવી ઓળખ ઊભી કરી છે. શ્રી નવોદય ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચના કેળવણી પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ચાપાનેરીને નમ્ર વિનંતી કરીશ કે આગળનું કાર્ય સંભાળે. તાળીઓનો અવાજ માત્ર હાથનો નથી હોતો, પણ દિલમાંથી નીકળતા સન્માનનો અવાજ હોય છે. કેળવણી પ્રમુખ ધર્મેશભાઈ ચાપાનેરી હવે વિશિષ્ટ સન્માન તેમજ કેળવણીના ઇનામોનો કાર્યભાર સંભાળશે. ત્યાર પછી આપણે જે સૌ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છો એ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થશે. અમારા જે મંચસ્થ મહાનુભાવોને વચ્ચે વચ્ચે અમે અમારા પ્રતિભાવો આપવાનો પણ અહીં મોકો લઈ લેશું. તો હવે ધર્મેશભાઈ આગળનો કાર્યભાર સંભાળશે. માનનીય પ્રમુખ શ્રી યોગેશભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ શ્રી ઠાકોરભાઈ ચૌહાણ, મંત્રી શ્રી રવિભાઈ પરમાર, નાણામંત્રી શ્રી કમલેશભાઈ ચાપાનેરી, ઉપસ્થિત તમામ મહાનુભાવો, આગેવાનો, સમાજ બંધુઓ અને બહેનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આપણી પંચમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એમનું નામ અહીંયા હું લેવા જઈ રહ્યો છું. એ બાળક ભાઈઓ બહેનો વારાફરતી જે પ્રમાણે નામ બોલાવવામાં આવે એ પ્રમાણે અહીંયા મંચ પર ઉપસ્થિત રહેશે. વિશિષ્ટ સિદ્ધિઓમાં પહેલાં ધનીશ ચિરાગભાઈ પરમાર ને હું વિનંતી કરું છું કે તેઓ કૃપા કરીને સ્ટેજ પર પધારો ઉપર. આ નાનકડો વિદ્યાર્થી આપણી પંચનો છે અને ધોરણ 2માં તે ટાટા બોયઝ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને એમણે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એમાં તારીખ 26 અને 27 ઓક્ટોબર 2025ના રોજ સુપ્રસિદ્ધ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી 16મી કુડો નેશનલ ટુર્નામેન્ટમાં તેમણે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં તેમણે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત રાજ્ય, પોતાના પરિવાર તથા પંચનું નામ રોશન કર્યું છે. તો તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. આમ છતાં આગળ પણ KIFIમાં યલો બેલ્ટ પ્રાપ્ત કર્યો છે એમને. 13મી ઓપન ગુજરાત યુનિવર્સિટી ગુજરાત રાજ્ય કુડો ટુર્નામેન્ટમાં એમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યું છે. 16મી કુડો નેશનલ ટુર્નામેન્ટમાં ત્રીજું સ્થાન મેળવી કાશ્યપ ચંદ્રક પ્રાપ્ત કર્યું છે. 6ઠ્ઠી કુડો ફેડરેશન કપ એમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી કાશ્યપ ચંદ્રક પ્રાપ્ત કર્યું છે અને ઓરેન્જ બેલ્ટ પ્રાપ્ત કર્યો છે. તો લાસ્ટમાં એમને અક્ષય કુમાર સાથે જે સુરતમાં હમણાં જે પ્રોગ્રામ થયો હતો તો એમાં 17મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટમાં 2025માં અને 26માં યોજાયો હતો. એમણે ત્યારે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તો હું આપણા મુખ્ય મહેમાન પરિષદના પ્રમુખ શ્રી અશોકભાઈ ચાવડાને વિનંતી કરીશ કે તેઓ ધનીશ કુમારને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરશે. તાળીઓનો ગડગડાટ થવા જોઈએ. આપણી જ પંચનો બાળક છે. થેન્ક યુ. હર્ષ મહેશભાઈ પરમાર વર્ષ 2024માં સરકારી પોલિટેકનિકલ કોલેજ વલસાડમાંથી ડિપ્લોમા ઇન પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં 9.73 CGPA સાથે પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા છે. તેમણે સુવર્ણચંદ્ર પ્રાપ્ત કર્યો છે. તો નર્વોદય પણ તેમનો ખૂબ હાર્દિક સ્વાગત કરે છે અને એમને હું વિનંતી કરીશ નરેન્દ્રભાઈ એમ સુમેકર નવસારી તાલુકાના પ્રમુખશ્રીને કે બાળકને મોમેન્ટ આપે. તાળીઓના ગડગડાટ, આટલી ઓછી તાળીઓ વિશિષ્ટ સિદ્ધિઓમાં નહીં ચાલે. ત્રીજા ક્રમે હું ગાયત્રીબેન તલાટીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. શ્રીમતી ગાયત્રીબેન તલાટી છેલ્લા 20 વર્ષથી યોગ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. તેઓ હાલમાં નવસારી જિલ્લા યોગ કોઓર્ડિનેટર, ગુજરાત યોગ એસોસિએશનના સહપ્રમુખ તેમજ નવસારી જિલ્લા યોગ એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે અત્યાર સુધી 2000થી વધુ યોગ શિબિરો અને યોગ સંવાદોનું સફળ આયોજન અને માર્ગદર્શન આપ્યું છે. હા, યોગ ક્ષેત્રે એમને વિશિષ્ટ યોગદાન બદલ તેમને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ
યોગ કોઓર્ડિનેટર, નવસારી જિલ્લાના બેસ્ટ યોગ ટીચર સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા 50થી વધુ એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. તો આ તકે નવસારી તાલુકા નર્મદે પંચ એમનું શુભેચ્છા પાઠવે છે. અને હું મુકેશભાઈ ચાવડાને વિનંતી કરીશ કે ગાયત્રીબેનને મોન્યુમેન્ટ અર્પણ કરી એમનું સન્માનિત કરે. તાળીઓના ગડગડાટથી યોગ બગાડે રોગ. હા, યોગ રોગ જો બગાડવું હોય તો આપણે ગાયત્રીબેનનો પછાડી દોડવું પડશે, ભાગવું પડશે. શ્રી રવિભાઈ હર્ષદભાઈ પરમાર, નવસારી જિલ્લાના જાણીતા સિનિયર કોચ અને શ્રી નર્મદે પંથના જ્ઞાતિના તેઓ મંત્રી તરીકે સક્રિય સેવા આપી રહ્યા છે. તારીખ 21 જૂન 2023ના રોજ 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા છેલ્લા 3 વર્ષ દરમિયાન યોગ ક્ષેત્રે આપેલી ઉત્કૃષ્ટ સેવાએ સન્માનિત માન્યતા આપતા સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલા 5 શ્રેષ્ઠ યોગમાંથી આ એક યોગ કોચને મુખ્યમંત્રી શ્રી, ધારાસભ્ય અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રી હસ્તે યોગ એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. તો હું શ્રી તેજસભાઈને વિનંતી કરીશ, શ્રી મુકેશભાઈને વિનંતી કરીશ અને શ્રી વિજયભાઈને વિનંતી કરીશ કે તેઓ રવિભાઈને મોમેન્ટો આપી સન્માનિત કરે. તાળીઓના ગડગડાટ. યોગ માટે બીજા ટીચર આપણને મળી ગયા છે. 5મા ક્રમે દિશા કુમારી ધર્મેશ કુમાર ચાપાનેરીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. દિશા ધર્મેશ કુમાર ચાપાનેરીએ તારીખ 24 અને 26 ફેબ્રુઆરીના રોજ ઉકા તરસાડિયા યુનિવર્સિટી ખાતે યોજાયેલી ઇન્ટર કોલેજિયેટ દોરડા ખેંચની સ્પર્ધામાં શ્રીમદ રાજચંદ્ર કોલેજ ઓફ ફિઝિયોથેરાપીની ટીમમાંથી સભ્ય તરીકે ભાગ લીધો હતો. તેમની ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ નોંધપાત્ર સિદ્ધિ બદલ એમને પંચ હાર્દિક શુભેચ્છા પાઠવે છે. હું શ્રી પરેશભાઈ અને મગનભાઈને વિનંતી કરીશ, શ્રી મગનભાઈને કે બાળકને મોન્યુમેન્ટ આપીને સન્માનિત કરે. સાથે સાથે કેળવણી પ્રમુખ ધર્મેશભાઈ ચાપાનેરીને પણ હું જોડાવા નમ્ર વિનંતી કરું છું, કારણ કે આ એમની જ દીકરી છે. તાળીઓના ગડગડાથી આપણે વધાવી લઈએ. શ્રી અંકુરભાઈ ઠાકોરભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. શ્રી અંકુરભાઈ ઠાકોરભાઈ ચૌહાણે બીકોમ અને સીએની અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ કલ્પતરુ લિમિટેડમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે. તો તેમને વ્યવસાયિક સિદ્ધિ સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે. શ્રી નર્મદે પંચ તેમજ સતત પ્રગતિ અને સફળતા માટે હાર્દિક શુભેચ્છા પાઠવે છે. હું શ્રી કીર્તિભાઈ, શ્રી ગિરીશભાઈ અને શ્રી ધીરેનભાઈને વિનંતી કરીશ કે તેઓ અંકુરભાઈને મોમેન્ટ આપી સન્માનિત કરે. શ્રી ઠાકોરભાઈનો સુપુત્ર છે, તો ઠાકોરભાઈને વિનંતી કરીશ. કુમારી ભૂમિ જિજ્ઞેશભાઈ ચાપાનેરી એ શૈક્ષણિક તથા વક્તૃત્વ ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. તારીખ 19 માર્ચ 2024ના રોજ જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પારડીના પ્રતિનિધિ તરીકે ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત જિલ્લા રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ વક્તૃત્વ બદલ બેસ્ટ સ્પીકર તરીકે ટ્રોફીથી સન્માનિત થયા છે. આ સિદ્ધિ બદલ શ્રી નર્મદે પંચ તેમને અભિનંદન પાઠવે છે અને સતત પ્રગતિ માટે શુભેચ્છા પાઠવે છે. આ માટે હું શ્રી આપણા પંચના પ્રમુખ શ્રી યોગેશભાઈ ઠાકોરભાઈ અને કમલેશભાઈને વિનંતી કરીશ કે તેઓ ભૂમિને મોમેન્ટ અર્પણ કરે. ના ના મારે બોલવાનું છે. નેક્સ્ટ શ્રીમતી મીનાબેન કમલેશભાઈ ચાપાનેરીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. શ્રીમતી મીનાબેન કમલેશભાઈ ચાપાનેરીએ MA હિસ્ટ્રી, MA સાયકોલોજી તથા BEd જ્યોગ્રાફી અને હિસ્ટ્રી જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરી છે. તેમણે DIK ગર્લ્સ હાઈસ્કૂલ ગણદેવી ખાતે 28 વર્ષ સુધી મનોવિજ્ઞાન વિષય શિક્ષિકા તરીકે
નિષ્ઠાપૂર્વક સેવા આપી છે અને તેઓ હાલ નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. પણ સાહિત્ય ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર યોગદાન છે. તેમનો ગુજરાતી કાવ્ય સંગ્રહ ઉર્નિધિ, એમની બે દીકરીઓ છે તેમના નામથી ઉર્વી અને નિધિ, તો એમના નામ પરથી કાવ્ય સંગ્રહ છે ઉર્નિધિ તથા હિન્દી કાવ્ય સંગ્રહ મમ્મી પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેઓ શ્રી નર્મોદય પંચના પ્રથમ મહિલા લેખિકા તરીકે ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. તેઓ આપણા નાણામંત્રી શ્રી કમલેશભાઈના ધર્મપત્ની થાય છે. તેઓ શિક્ષણ અને સાહિત્ય બંને ક્ષેત્રે પ્રેરણાદાયક વ્યક્તિત્વ રૂપ છે અને નર્મોદય પંચ તેમને હાર્દિક અભિનંદન પાઠવે છે. હું શ્રી પ્રમુખ શ્રી અશોકભાઈ ચાવડા, નર્મોદય પંચના પ્રમુખ શ્રી યોગેશભાઈ અને કમલેશભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રીમતી મીનાબેનને મોન્યુમેન્ટ અર્પણ કરે. તાળીઓના ગડગડાટ. અને લાસ્ટ છેલ્લે શ્રી કિરીટકુમાર જસવંતભાઈ ચૌહાણ. શ્રી કિરીટકુમાર જસવંતભાઈ ચૌહાણ આવ્યા છે. સોલંકી, સોરી, શ્રી કિરીટકુમાર જસવંતભાઈ સોલંકી પીટીસી MA BEd MA મેડાલિસ્ટ છે. એટટાટની એક્ઝામ પાસ કરી છે. પ્રાથમિક શાળામાં હેડમાસ્ટરની પરીક્ષા પાસ કરી છે અને છેલ્લા 14 વર્ષથી આચાર્ય તરીકે તેઓ કાર્યરત છે. 2025માં AEI મદદનીશ કેળવણી નિરીક્ષણની પરીક્ષા પણ તેમણે પાસ કરી છે. નર્મોદય પંચ આ તકે કિરીટભાઈનો હાર્દિક શુભકામના પાઠવે છે. હાજર નથી? ઓકે, થેન્ક યુ. આભાર સૌનો. તાળીઓના ગડગડાટથી સૌને વધાવી લઈએ. આપણે દર વર્ષે કેળવણીના ઇનામો ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જે વિદ્યાર્થીઓ આવે છે એને આપણે ઇનામો આપીએ છીએ. તો આ વર્ષે 2025-26 દરમિયાન ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇનામ અર્પણ કરનાર સુરતના દાનદાતા શ્રી ધીરેનભાઈ તમાકુવાલા પરિવારનો શ્રી નર્મોદય પંચ આ તકે હાર્દિક આભાર વ્યક્ત કરે છે અને એમના ઉદાર સહયોગ બદલ દાતા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છાઓ. આમ જોવા જઈએ તો આપણો ત્રિવેણી સંગમ આ કાર્યક્રમ છે, 3 વસ્તુઓ ભેગી થઈ છે. તો અહીંયા ઇનામ આપવા માટે પણ 3 દાતાઓ આપણી સમક્ષ હાજર રહ્યા છે અને 3 દાતાઓ તરફથી ઇનામ મળશે. બીજું ઇનામ જે છે તે સ્વ આચાર્ય નગીનલાલ પી ચાવડા ટ્રસ્ટ બરોડા તરફથી શ્રી મુકેશભાઈ ચાવડાના સહયોગથી દરેક વિદ્યાર્થીઓને સ્ટીલની વોટર બોટલ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે. આ ઉમદા સહયોગ બદલ શ્રી નર્મોદય પંચ તરફથી ટ્રસ્ટ તથા મુકેશભાઈ ચાવડાનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવે છે. અને ત્રીજું ઇનામ જે છે તે શ્રી ખુશાલભાઈ જ્વેલર્સ VIP રોડ સુરત તરફથી કેળવણી વિભાગના ઇનામો મેળવનાર દરેક વિદ્યાર્થીઓને ચાંદીના શ્રી ગણેશજીની સ્મૃતિ ચિહ્ન ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે. તેમના આ ઉમદા સહયોગ બદલ શ્રી નર્મોદય પંચ તરફથી શ્રી ખુશાલભાઈ જ્વેલર્સનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવે છે. તો આ 3 દાતાઓને વિનંતી કરીશ કે તેઓ આગળ સ્ટેજ પર પધારે. ધોરણ 1માં પ્રથમ ક્રમ આવે છે પરમાર ધનીશ ચિરાગભાઈ. પરમાર ધનીશ ચિરાગભાઈ પરમાર ધનેશ ચિરાગભાઈ ધોરણ 1માં 96.83 A+ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. ધોરણ 1માં બીજા ક્રમે પરમાર મીશા સંદીપ કુમાર ધોરણ 1માં બીજા ક્રમે A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. પરમાર મીશા સંદીપ કુમાર. ત્રીજા ક્રમે વિયાન વિકી ચૌહાણ ધોરણ 1માં 86.83% સાથે ઉત્તીર્ણ થયા છે. વિયાન વિકી ચૌહાણ. તે જ રીતે ધોરણ 2 ચાવડા બ્રિસા પ્રતિક કુમાર
ધોરણ 2માં 97.67% સાથે ઉત્તીર્ણ થયા છે ચાવડા બ્રિસા પ્રતિક કુમાર. ધોરણ 2માં બીજા ક્રમે પરમાર નિર્જા રીતેશ કુમાર. ધોરણ 2 પરમાર નિર્જા રીતેશ કુમાર 97.6 A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. ધોરણ 2 પરમાર ખુશી ધર્મેશભાઈ 91.83 A+ સાથે ઉત્તીર્ણ થયા છે. ધોરણ 3 સોલંકી વિહા કિરીટ કુમાર. ધોરણ 3 સોલંકી વિહા કિરીટ કુમાર 94% સાથે ઉત્તીર્ણ થયા છે. સોલંકી વિહા કિરીટ કુમાર. સોલંકી આલોક ઉમેશભાઈ. સોલંકી આલોક ઉમેશભાઈ ધોરણ 3. ધોરણ 4 પ્રથમ ક્રમે ચૌહાણ ધ્યાની સંજય કુમાર 90.38% સાથે ઉત્તીર્ણ થયા છે. બેટા અહીંયા ધ્યાની સંજય કુમાર. ભાઈ બાળકોને જરાક મૂકવા લાગજો હા દીકરા. ધ્યાની પ્લીઝ. ધોરણ 4 દ્વિતીય ક્રમે પરમાર દેવ યજ્ઞેશ. પરમાર દેવ યજ્ઞેશ પૂનાવાલા. પરમાર દેવ યજ્ઞેશ. ત્રીજા ક્રમે પરમાર નિર્વી અંતરિક્ષ. ધોરણ 4માં 73.57 ઉત્તીર્ણ થયા છે. ધોરણ 5 ચાપાનેરી હેત જિગ્નેશભાઈ 88.58% સાથે ઉત્તીર્ણ થયા છે. જેઓ ઉદવાડામાં અભ્યાસ કરે છે. હેત જિગ્નેશભાઈ. ધોરણ 5 દ્વિતીય ક્રમે તલાટી પ્રથમ જિગ્નેશભાઈ બી ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. પ્રથમ જિગ્નેશભાઈ. ધોરણ 7 ચૌહાણ કાવ્ય પંકજ કુમાર. ધોરણ 7માં 84.86% સાથે ઉત્તીર્ણ થયા છે. તાળીઓના ગડગડાટ. ભાઈ તાળી તો પાડો કમસે કમ. કાવ્ય પંકજ કુમાર ધોરણ 7. ધોરણ 7માં દ્વિતીય ક્રમે પરમાર રેયાંશ બ્રિજેશ કુમાર. પરમાર રેયાંશ બ્રિજેશ કુમાર 72.1 B1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. પરમાર રેયાંશ બ્રિજેશ કુમાર. ત્રીજા ક્રમે બલસારા રીતિકા હેમંત. બલસારા રીતિકા હેમંત ધોરણ 7માં 45% સાથે ઉત્તીર્ણ થયા છે. ધોરણ 8 આ વર્ષે નથી. ધોરણ 9 પરમાર મોહિત પ્રદીપ કુમાર. પરમાર મોહિત પ્રદીપ કુમાર ધોરણ 9માં 92.57 A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. ધોરણ 9માં દ્વિતીય ક્રમે પરમાર ઉક્તિ યજ્ઞેશ કુમાર પૂનાવાલા હાજર નથી. ધોરણ 9માં ત્રીજા ક્રમે પરમાર જૈનિલ ભરતભાઈ. જૈનિલ ભરતભાઈ
હાજર નથી. ધોરણ 10માં કોઈ પણ વિદ્યાર્થી નથી આ વર્ષે. ધોરણ 11 પરમાર પ્રાચી રાકેશભાઈ ધોરણ 11માં 72.6% સાથે ઉત્તીર્ણ થયા છે, આવ્યા નથી. દ્વિતીય ચૌહાણ હીરકુમાર જિગ્નેશભાઈ વિદ્યાર્થીઓને આવવા વિનંતી. વાલીઓ આવશે તો 100 રૂપિયાની રસીદ ફડાવીને આવવી પડશે છે. ત્રીજા ક્રમે ચૌહાણ ધ્રુવી પિયુષકુમાર ધોરણ 11માં 51% સાથે ઉત્તીર્ણ થયા છે. ભાઈ આપણા પંચનો નિયમ છે કે ઇનામ લેવા માટે વિદ્યાર્થીઓએ જ આવવાનું છે. જો વિદ્યાર્થીઓ નહીં આવશે તો એમને 100 રૂપિયા ફાઇન, કેમ કે ત્રિવેણી સંગમ છે, અહીંયા 3 ઇનામો છે. હા 100 રૂપિયા. ધ્રુવી પિયુષભાઈ અહીંયા છે. હા ધ્રુવી પ્લીઝ. બે બાકી છે. ધોરણ 12 કોમર્સમાં ચાવડા ગ્રીષ્મા જયેશકુમાર 71.38 સાથે ઉત્તીર્ણ થયા છે, હાજર નથી. ચાપાનેરી ભૂમિ ધર્મેશકુમાર ધોરણ 12 સાયન્સ બાયોલોજી 67.57 સાથે ઉત્તીર્ણ થયા છે. ભૂમિ ધર્મેશકુમાર. અને જે વિદ્યાર્થીઓ આવ્યા નથી એમણે 100 રૂપિયાની પાકી રસીદ લઈને દાનમાં લખાવી દેવી, અને લાલ કલરની રસીદ મને બતાવશો તો હું તમને ઇનામ આપી દઈશ. થેન્ક યુ. આ તકે દાનદાતાઓનો ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગડગડાટથી અમને વધાવી લઈએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ધર્મેશભાઈ. આપણા કેળવણી પ્રમુખ છે, તેઓ પણ ખૂબ મહેનત કરે છે, બાળકોને પ્રોત્સાહિત કરે છે, અને દરેક પ્રોગ્રામોમાં પણ તેઓ ઇનામો સારા વ્યવસ્થિત શોધીને બાળકોને ઉત્સાહિત કરે છે. થેન્ક યુ ધર્મેશભાઈ. આ તકે એક જાહેરાત કરવા માંગુ છું. અત્યારે આપણે જે પંખા અને ગરમીમાં શેકાઈ રહ્યા છીએ, તો અમારી પંચ દ્વારા અને આમ બી ઘણા આપણા ગ્રાહકો છે કે તેઓ એવું ઈચ્છે છે કે આપણી આ વાડી એસી થાય, તો એના ઓકે આપણે પ્રથમ બોણીનું દાન તરીકે આપવા માટે હું શ્રી યોગેશભાઈ અને વિનંતી કરું છું કે નવસારી તાલુકાને આપણે રૂપિયા 21,000 એસી બનાવવા માટે રસિકભાઈને પણ વિનંતી કરું કે એવો ઉપર આવે. શરૂઆત કરીએ છીએ અમે 21,000થી શરૂઆત કરીએ છીએ કે આ દાન, અને આપણે આવતે વર્ષે અહીંયા એસીમાં આપણે નહીં બરાબર છે. શરૂઆત છે, આ તો શરૂઆત છે, પછી એમાં વધારો બી થઈ શકે. પરોક્ષ રીતે છે ને અમને એમ કહેવામાં માગે છે નવોદય પંચના કે તમે એસી કરો. મને ખબર છે કે આ ભવનના નામકરણ માટે 11,11,111 જ્યારે મળેલા ત્યારે આ મારા મિત્ર એમ કે નટુભાઈ એ અને ઠાકોરભાઈ, ત્યારે હું મુખ્યમંત્રી હતો, કે આપણે આ પૈસા એમ કે એસી માટે વાપરીએ. ત્યારે મેં જ વિરોધ કરેલો
કે આપણે એ પછીથી કરીશું, કારણ કે આ 11,11,111 છે તેના માટે આપણે કેળવણી સહાય યોજના શરૂ કરવાના છે, તો તેમાં વાપરીશું. હવે ઇનડાયરેક્ટલી એમણે મને કહી દીધું છે કે હવે તમે ગમે તે હિસાબે પૈસા ભેગા કરીને આ એસી કરો. ટીપે ટીપે સરોવર ભરાય. આભાર. થેન્ક યુ. એટલે હવે નવો પ્રોગ્રામ આપણે એસી હોલમાં કરીશું એવી આશા રાખીએ. તે સિવાય બીજા નવોદય પંચને દાનો મળ્યા છે. દમયંતીબેન ટેલર તરફથી 500 રૂપિયા, હંસાબેન પરમાર તરફથી 500 રૂપિયા, કુસુમબેન ચાપાનેરી તરફથી 500 રૂપિયા, ઠાકોરભાઈ ડલુભાઈ ચાપાનેરી સુરત તરફથી 3000 રૂપિયા જાહેરાત ફંડ. થેન્ક યુ. દરેક દાનદાતાઓનો ખૂબ ખૂબ આભાર. પ્રદીપબી ચૌહાણ બિલ્લીમોરા તરફથી 1000 રૂપિયા. આપણે અત્યાર સુધી જે સભાનું સંચાલન ખૂબ સુપેરી રીતે પાર પાડી રહ્યા છે એવા શ્રીમતી નિમિષાબેન તલાટી અને શાહ અને શ્રી રવિભાઈ, એ બેઉને સ્ટેજ પર આવવા વિનંતી છે. એમને આપણે મોમેન્ટો આપી નવાજીશું. સ્ટેજ પરનો લગભગ કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવું રંગારંગ પ્રોગ્રામ હવે નિમિષાબેન અને રવિભાઈ આગળ ચલાવશે. આભાર.